ગઈકાલે ડીવાયએસઓનું પેપર હતું, કેટલા જણ આપવા ગયા હતા? મારા છોકરાઓ ડીવાયએસઓ પ્રિલિમિનરી પરીક્ષામાં આપણી નોટના આધારે જ 120ની ઉપર સ્કોર થઈ શકે એવો દાવો કરી શકાય? એમાં કરંટ અફેર્સ જોડી દઈએ તો 140 ઉપર સ્કોર થઈ શકે. એમાં જો મેથ્સ રિઝનિંગ જોડી દઈએ તો 160 ઉપર સ્કોર થઈ શકે. મારા ભાઈ બહેનો વાત સમજાઈ રહી છે? 150 થી 160 જેટલા પ્રશ્નો આપણા ક્લાસ નોટ, આપણા કરંટ અફેર્સ અને આપણા મેથ્સ રિઝનિંગથી આવવા એ આપણી તૈયારીની વ્યૂહરચનાની મહાન સફળતાને દેખાડે છે કે ભાઈ આવા ટેકનિકલ એનાલિટિકલ અઘરા પેપર પણ આપણી નોટમાંથી જવાબ મળે છે. મને લાગે છે બંધારણનો એક પણ પ્રશ્ન આટલા જટિલ હતા આપણી નોટની બહારથી નહીં બેટા. ઇકોનોમીના આટલા પ્રશ્નો છે કન્સેપ્ચ્યુઅલ ચાહે એનાલિટિકલ, આપણી નોટની બહારથી નહીં મારા ભાઈ બહેનો. સેમ કન્ડિશન જ્યોગ્રાફી, ફિઝિકલ જ્યોગ્રાફીમાં તમે જોઈ શકો, ટોર્નેડો પૂછે કે સમશીતોષ્ણ કટિબંધી ચક્રવાત પૂછે કે શંકુદ્રુમ પૂછે, જે પૂછવું એ પૂછે. આપણે ટેગા કહીએ, રાઈટ, કોણધારી વન. તો એ જે કંઈ પણ પૂછવાનું છે, હિસ્ટ્રી, ઇકોનોમી, પોલિટી, જ્યોગ્રાફી, સાયન્સ ટેક, આની જે નોટ્સ છે આપણી મારા છોકરાઓ, એ નોટ્સ જેને યાદ છે અને નોટ્સનું જે અન્ડરસ્ટેન્ડિંગ ધરાવે છે, મારા બાળકોનું પ્રિલિમિનરી પાસ થાય ને થાય, કોઈ રોકે નહીં, રાઈટ. અને કરંટ અફેર્સમાં આપણે જે નીતિથી ચાલી રહ્યા છે એ નીતિ અસરકારક છે ભાઈ. રોનક પાકા પાયે કહી શકાય. કેમ તો કે નરેન્દ્ર મોદી સાહેબના અખંડ કાર્યકાળનું હમણાં પૂછ્યું ને કે પ્રશ્ન આવ્યો ને, એ પણ આપણા માનસમાં, દૈનિક માનસમાંથી તમને જવાબ મળશે, પાકા પાયે મળે. તમે કહો કે ભાઈ આ તારીખના માનસમાં આપેલું છે જ્યારે એમણે દિવસ પૂરા કર્યા ત્યારે. ઓકે, એવી જ રીતે મારા છોકરાઓ મેન્સને લઈને મારો એવો વિચાર છે, દાવો નથી, વિચાર છે, બધા પ્રશ્ન આપણી પેરીફેરીની અંદરથી આવશે. એટલું હોલિસ્ટિક ડાયમેન્શન લઈને ચાલવાની કોશિશ કરી રહ્યા છે મારા બાળકો.